સુરતના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડલનો આપઘાત અને સુખપ્રીત કૌર નામની મોડલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। મધ્યપ્રદેશથી 4 દિવસ પહેલા જ મોડલિંગ કરવા માટે સુરત આવી હતી અને સુખપ્રીત કૌર તેની 3 બહેનપણીઓ સાથે રૂમમાં રહેતી હતી। ઘરે એકલી હતી ત્યારે બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। સારોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને મોડલની આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર। ધ્રુવ, સુરતના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડલનો આપઘાત, શું કાર્યવાહી? બિલકુલ, સુરતના સારોલી વિસ્તારમાં એક જે મોડલિંગ સાથે જોડાયેલી એક યુવતી હતી, 19 વર્ષીય યુવતી સુખપ્રીત કૌરે જે છે તે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। મૂળ મધ્યપ્રદેશની આ મોડેલ છે અને તે પોતે 3-4 દિવસ પહેલા જ અહીં સુરત આવી હતી અને તેની 3 બહેનપણીઓ સાથે સારોલીમાં જે છે તે ભાડે એક રૂમમાં રહેતી હતી। જ્યારે તેની 3 બહેનપણી ન હતી અને તે એકલી હતી ત્યારે બેડરૂમમાં તે પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। સુખપ્રીત 4 દિવસ પહેલા જયારે આવી હતી અને તે સુરતમાં જયારે સાડીઓના મોટું માર્કેટ છે અને આ સાડીઓના વેપારીઓ જે છે તે આ મોડલિંગ માટે, સાડીઓના મોડલિંગને ફોટોશૂટ માટે બોલાવતા હોય છે અને તે માટે તે આવી હતી એવું જાણવા મળ્યું છે। હાલ તો તેનું આપઘાત પાછળનું કારણ શું છે તે જાણવા મળ્યું નથી, તે અકબંધ છે અને આ સમગ્ર મામલે સારોલી પોલીસે એક આત્મહત્યા એટલે કે અકસ્માત મોતનો ગુનો નોંધી પ્રાથમિક ધોરણે તપાસ શરૂ કરી છે। બીજી તરફ તેના પરિવારને પણ જાણ કરી છે અને તેના પરિવાર જે છે તે અહીં સુરત આવવા માટે રવાના થયું છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। રાજકોટમાં મોડલિંગ કરતી સગીરા સાથે દુષ્કર્મની ઘટના અને મૂળ સાવરકુંડલાની સગીરા સાથે દુષ્કર્મ